વીજ થાંભલાના વળતરને લઈને સરકાર દ્વારા ખેડૂતો માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્રને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। તેવામાં ખેડૂત નેતા પાલ આંબલિયા દ્વારા સરકારને તેમણે કહ્યું છે કે તમે ખેડૂતોને મૂર્ખ બનાવી રહ્યા છો, કારણ કે જે ખેડૂતોએ માંગણી કરી હતી તેમાંની 10% માંગ પણ પરિપત્રમાં નથી કરવામાં આવી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જે વીજ લાઈનો પસાર થઈ રહી છે અને આ વીજ લાઈનના થાંભલા જે ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તેની સામે ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી લડાઈ લડી રહ્યા છે। સુરેન્દ્રનગરના કોંડ ગામથી શરૂ થયેલી આ લડાઈ હવે અલગ અલગ જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે। મોરબીમાં પણ 19 દિવસ સુધી ખેડૂતોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા અને ત્યારબાદ હવે આ જે ખેડૂત આંદોલન છે મોરબીના જેતપરમાં તેનું પાર્ટ 3 પણ શરૂ થઈ ચૂક્યું છે અને ફરીવાર ખેડૂતો અને આગેવાનો છે તે સરકારને જગાડવા માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકારને જગાડવા માટે અને ખેડૂતની વેદના લઈ તેઓ દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા અને તેમણે ખેડૂત રેલી કાઢી હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ પગપાળા ચાલતા દ્વારકાધીશ સુધી પહોંચ્યા હતા। તેવામાં જે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતોમાં નારાજગી છે। તેવામાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પણ આ પરિપત્રને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ખેડૂતો જે માંગણી કરી રહ્યા હતા તેના 10% પણ આ પરિપત્રમાં જાહેરાત નથી કરવામાં આવી। પહેલાં તો આ પરિપત્રને લઈને શું કહી રહ્યા છે પાલ આંબલિયા, તેમને સાંભળીએ। રાજ્ય સરકારે 4/7/2026ના રોજ વીજલાઈનોના પ્રશ્ને જે પરિપત્ર કર્યો છે, આ પરિપત્રને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીને કાગળ લખીને કહ્યું છે કે રાજ્ય સરકારે જ્યારે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ કંઈક અલગ વાત કરી હતી, જ્યારે પરિપત્ર કર્યો ત્યારે એમાં કંઈક અલગ લખાણ આવ્યું અને એનો જ્યારે અમલ થઈ રહ્યો છે ત્યારે એ કંઈક અલગ જ અમલ થાય છે। એટલે રાજ્ય સરકારનું બોલવું, રાજ્ય સરકારનું લખવું અને રાજ્ય સરકારે અમલ કરવો, આ ત્રણેય બાબતે વચ્ચે ખૂબ મોટો ડિફરન્સ છે। જીતુભાઈએ કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોની કમિટી બનશે, એણે કહ્યું હતું કે ખેડૂતોને 200%નો લાભ મળશે। હવે જોયા જેવું એ છે કે જે પરિપત્ર થયો એમાં થાંભલાની વચ્ચેની જગ્યા છે એમાં 200%નું વળતર છે, કોરિડોરમાં 200% વળતર નથી, નંબર 1। નંબર 2, અમે જે માંગણી કરતા હતા કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર અથવા તો 50,000 રૂપિયા માસિક ભાડું અથવા તો 2 કરોડ રૂપિયા વન ટાઈમ સેટલમેન્ટના, આવી કોઈ કરતાં કોઈ એમાં વાત કરવામાં નથી આવી। કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રમાં કેન્દ્ર સરકારમાં 2 જણાની કમિટી હતી, ખેડૂત અને કંપનીની, અને રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો એમાં એક વધારાની કમિટી એટલે કે કલેક્ટરની કમિટીને એડ કરી અને એક કલેક્ટર અને એક કંપની એટલે 2 એકતરફી અને એક ખેડૂત એકતરફી, આમ પણ ખેડૂતોને અન્યાય કર્યો। નંબર 4, જે કમિટીના બંધ કવર લેવામાં આવશે એની અંદર બહુ સ્પષ્ટતા કરી છે કે જે ઓછો ભાવ હશે એ લેવામાં આવશે। એટલે પહેલાં તો ડ્રો કરશે, એટલે ડ્રોમાં 3માં બહુમતીમાં કોણ રહીએ, કલેક્ટર અને કંપની, એટલે બહુમતીમાં પહેલાં એ રહેશે અને એમાંય જે ઓછો ભાવ હશે એ લેશે। એટલે ખેડૂતોને તો ફરીથી મારી નાખવાવાળી વાત આવી। અમે જે ખેડૂતોને શોર્ટ સર્કિટના કારણે નુકસાન, જીવલેણ નુકસાન, ખેડૂતોના પાક સળગી જવા, આ જે બાબતના રક્ષણ માટેની વીમા પોલિસીની વાત કરતા હતા, આમાં ક્યાંય ઉલ્લેખ નથી। અમે જે જમીનની કિંમત, જે વીજ લાઈન જે ખેડૂતના ખેતરમાંથી નીકળે અને જમીનની કિંમત ઘટે છે, આ બાબતે જે અમે વાત કરતા હતા, આ બાબતનો પણ આમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। અને સૌથી મોટી વાત, જ્યારે રાજ્ય સરકારે આનો અમલ કર્યો છે ત્યારે કચ્છના ભચાઉ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જે લેટર તૈયાર કરી અને એને આ MRC કમિટી બનાવવા માટે સરપંચોને આમંત્રણ આપ્યું છે, 28 ગામોના સરપંચોને। એમાં એક પણ અસરગ્રસ્ત ખેડૂત નથી। જો અસરગ્રસ્ત ખેડૂત જ ન હોય તો પછી MRCનો મતલબ શું? નંબર 2, 28 ગામોની એક MRC બને તો આ કેવી રીતે શક્ય બને?
કારણ કે એક જ ગામની અંદર હાઈવે ટચ જમીનનો ભાવ અલગ હોય છે અને હાઈવેથી દૂર હોય તો એની કિંમત અલગ હોય છે. ગામની નજીક જે ખેતર છે એની કિંમત વધારે હોય છે, જે દૂર હોય છે એની ઓછી હોય છે. ઔદ્યોગિક વસાહતોની નીચે નજીક આવતી જે જમીનો છે એની કિંમત વધારે હોય છે, એનાથી દૂર હોય એની કિંમત ઓછી હોય છે. અને આ જ વસ્તુ રાજ્ય સરકાર પાસે જ્યારે કોઈ પણ ખેડૂત, કોઈ પણ સામાજિક સંસ્થા જ્યારે રાજ્ય સરકાર પાસે જમીન માંગે ત્યારે જેટલા માગણીદારો હોય એટલા માટે રાજ્ય સરકાર જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની બેઠક બોલાવે છે. દરેક સરકારી ખરાબા માટે સરકાર એ જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડે છે. ત્યાં સુધી માની લ્યો કે એક ખરાબો 500 હેક્ટરનો ખરાબો છે અને એમાં અલગ અલગ 2 વ્યક્તિઓ સરકાર પાસે એક ગૌચર કરવા માટે, એક ગૌશાળા કરવા માટે અને એક બહેરા મૂંગાની શાળા કરવા માટે માંગે છે. એક જગ્યા છે એ હાઈવે ટચ છે અને બીજી જગ્યા છે એ છેડાનો ભાગ છે. તો એ બહુ સ્પષ્ટ છે, રાજ્ય સરકાર બંને જગ્યા માટે જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડે છે. તો અહીંયા અમારા ખેડૂતના ખેતરમાં દરેક ખેડૂત, જેટલા ખેડૂતના ખેતરમાં તાર આવે છે, જેટલા ખેડૂતના ખેતરમાં વીજ લાઈન આવે છે, એ દરેક ખેડૂતને પોતાનો વેલ્યુઅર નીમવાની સત્તા મળવી જોઈએ. એની જગ્યાએ 28 ગામોનું એક હારે રાજ્ય સરકાર MRC બનાવવા માગે છે, જે કોઈ કાળે ચલાવી શકાય નહીં. હવે એનાથી અલગ કંઈક હળવદ તાલુકામાં અને મોરબી તાલુકામાં ત્યાંના કલેક્ટર અલગ કરે છે. એમણે એક અલગથી ફોર્મેટ બનાવીને, ફોર્મ બનાવીને ખેડૂતોને આપ્યું છે અને કહ્યું છે કે આ ફોર્મ ભરીને આપો, આના આધારે તમારી MRCની કમિટી નક્કી થશે. એટલે રાજ્ય સરકાર જ પહેલાં સ્પષ્ટ નથી કે ખેડૂતોએ ફોર્મ ભરી અને MRC કમિટી નક્કી કરવાની છે કે સરપંચો દ્વારા કમિટી નક્કી કરવાની છે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પહેલાં તો અમે આ પરિપત્રનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ અને આ વિરોધ કરવાના કારણો મેં કયા છે અને એ બાબતને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે. જય જવાન, જય કિસાન, જય જગત. પાલ આંબલિયાએ કહ્યું છે કે સરકારે જે જાહેરાત કરી તે અલગ છે, પરિપત્ર કર્યો છે તે અલગ છે અને હવે જ્યારે અમલીકરણ કરવાનું છે તે પણ અલગ છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે MRCનો જે ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે કે કમિટી બનાવવામાં આવશે, પરંતુ આ જે કમિટી બનાવવાની છે તેમાં ખેડૂતનું હિત નહીં થાય, કારણ કે આ પરિપત્રમાં 3 કમિટી બનાવવાની છે, જેમાં વીજ કંપની હશે, કલેક્ટર હશે અને ખેડૂતો હશે. એટલે આ જે MRC કમિટી બનશે તેમાં બહુમતી સરકાર ઈચ્છે તે પ્રમાણે થશે, વીજ કંપનીઓ ઈચ્છે તે પ્રમાણે થશે. સાથે ડ્રો સિસ્ટમ પ્રમાણે ભાવ પસંદગી કરવાની વાત છે અને તેને જ લઈને ખેડૂતોમાં આ બાબતને લઈને ભારે નારાજગી છે. સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો છે કે 28 ગામ એક MRC કમિટીની વચ્ચે કેમ આવે, કારણ કે ગામમાં અલગ અલગ ગામનો અલગ અલગ જમીનનો ભાવ હોય છે. રોડ ટચ જમીન હોય તેનો ભાવ અલગ હોય છે, ઔદ્યોગિક એકમની નજીક હોય છે તે જમીનનો ભાવ અલગ હોય છે. તો પછી 28 ગામ ભેગા થઈ અને આ જે કમિટી છે તે કેવી રીતે આ જે ખેડૂતો છે તેમને હિત અપાવશે, તે પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.